આ તરફ રાજકોટની પાયલ હોસ્પિટલના લેબ રૂમના સીસીટીવી વાયરલ થતા જ રાજ્યભરમાં ખળબળાટ મચી ગયો છે, કારણ કે હોસ્પિટલની એક હરકતે બહેન દીકરીઓની આબરૂનો વેપાર કર્યો છે। સીસીટીવી હેક થવા અને વાયરલ થવાને લઈને તપાસનો ધમધમાટ ચાલ્યો છે। કોંગ્રેસ હોબાળો મચાવી દીધો છે તો હોસ્પિટલના સત્તાધીશો જાણે કંઈ થયું જ નથી તેવું વર્તન કરી રહ્યા છે। શું છે આ આખો મામલો, આવો જોઈએ આ રિપોર્ટમાં। આજે બહેનની આબરૂનો સવાલ છે, આજે દીકરીની આબરૂનો સવાલ છે, આજે એક જનેતાની આબરૂનો સવાલ છે। રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં સારવાર માટે આવતી સગર્ભાઓ તથા અન્ય મહિલાઓ દર્દીઓની શારીરિક તપાસના વિડીયો છુપી રીતે શૂટ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેવાતા ખળભળાટ મચી જવા પામ્યો છે, કારણ કે અહીં સવાલ મહિલાઓની ગરિમાનો છે, મહિલાઓની આબરૂનો છે। આ ઘટના પછી પણ પાયલ હોસ્પિટલને સીલ મારવાની જગ્યાએ બીજા દિવસે પણ હોસ્પિટલ ધમધમતી જોવા મળી, જેથી કોંગ્રેસની મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં હોસ્પિટલ આગળ વિરોધ કરવા માટે પહોંચી હતી, જ્યાં પોલીસ અને મહિલાઓ વચ્ચે તૂતુ મેમે પણ થઈ હતી। કોંગ્રેસ કાર્યકરોએ હોસ્પિટલમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો તો પોલીસ કર્મીઓએ તેમની સાથે યોગ્ય વર્તન ન કર્યું, જાણે પાયલ હોસ્પિટલના ચોકીદાર હોય તેમ પોલીસ કર્મીઓ કામ કરતા જોવા મળ્યા। કોંગ્રેસની મહિલા કાર્યકરોએ તો હોસ્પિટલને સીલ મારવાની માંગ કરી છે। કાલે 4-5 વાગ્યા પછીનો આ બનાવ છે। કાલ 4-5 વાગ્યા પછી આ પાયલ હોસ્પિટલનો જે બનાવ છે અને એ જે બહાર આવેલું છે, તો અમારું કહેવાનું એટલું છે કે જે હોસ્પિટલો હોય એમાં જે કેમેરા મૂકવામાં આવે છે, કે બેને જે અમને હોસ્પિટલના જે માલિક છે એમણે અમને અમારી સાથે વાત કરી કે આ હોસ્પિટલ છે અમે બધાની સેફટી માટે કેમેરા મૂકી છે, પણ ખરેખર જે ગુપ્ત જગ્યાએ જે સોનોગ્રાફી ના બધું થતું હોય ત્યાં કેમેરા, તેને એમ કીધું ઇન્જેક્શન નહીં બધું છે એની સેફટી માટે એને જોયું તો બેન દીકરીની સેફટી શું રહી। અને આવા લોકો જો અત્યારે તમે જોવો તો 3 વર્ષની દીકરી ગણો કે 70 વર્ષના માજી જો સેફ ન હોય એના ઉપર આટલા બળાત્કારના આવા બધા ગુના થયા, છતાં સરકાર આંધળી છે કે એની ઉપર કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી થઈ નથી। ત્યારે આ હોસ્પિટલનો બનાવ અત્યારે પાયલ હોસ્પિટલનો બન્યો છે। જો પાયલ હોસ્પિટલમાં આવા જ બનાવ બને તો આની ઉપર પહેલા તો તાત્કાલિક આને સીલ લાગવા જોઈએ। ₹999 આપો, સીસીટીવી મેળવો। રૂપિયા આપો એટલે કોઈ પણ હોસ્પિટલના સીસીટીવી મળશે। આવું અમે નહીં, પરંતુ સોશિયલ મીડિયામાં જે ચેનલ પર વિડીયો વાયરલ થાય છે તેના પર આવા મેસેજ પણ લખેલા છે, પરંતુ સવાલ અહીં પાયલ હોસ્પિટલ સામેની કાર્યવાહીનો છે। કેમ પાયલ હોસ્પિટલને સીલ ન કરાઈ? મહિલા સુરક્ષાનો મુદ્દો છે તો કાર્યવાહી કેમ નહીં? પાયલ હોસ્પિટલ સામે ક્યારે કેસ નોંધાશે? આ સવાલ એટલા માટે છે કારણ કે પાયલ હોસ્પિટલની ડિરેક્ટર પ્રતીક્ષા દેસાઈ એવું કહે છે કે અમે ઇન્જેક્શનની ચોરી ન થાય તે માટે સીસીટીવી લગાવ્યા હતા, પરંતુ અહીં સવાલ એ થાય છે કે તમે તમારા ઇન્જેક્શન બચાવવાના ચક્કરમાં કોઈ દર્દીના અંગોનું પ્રદર્શન કેવી રીતે કરી શકો? એક મહિલા થઈને મહિલાની ગરિમા અંગે કેમ ન વિચાર્યું? મહિલાઓના ઇન્જેક્શન આપતા વિડીયો રેકોર્ડ કેવી રીતે કર્યા? હાલ મુદ્દો ગરમાઈ ચૂક્યો છે। તેવામાં હવે પ્રતીક્ષા દેસાઈ એવું કહે છે કે થોડા સમય પહેલા સીસીટીવી કનેક્ટિવિટીમાં ક્ષતિ આવી હતી, અમારા કેમેરાનો કંટ્રોલ હેક થયાની શંકા છે। જે ખાસ કરીને આ ઇન્જેક્શન રૂમ વાળો કેમેરો હતો એ માત્ર અને માત્ર ડોક્ટર માટે અને ખાસ કરીને કેટલાક ઇન્જેક્શન અને કેટલીક ઓટી એટલે કે ઓપરેશનની મટીરિયલ હોય બહુ જ કોસ્ટલી હોય, તો એની ભૂતકાળમાં ખૂબ જ ચોરી થયેલી છે, તો એ ચોરી પકડવી બહુ જ મુશ્કેલ હોય, તો એના માટે એક એવો કેમેરો રાખવો પડે કે જે ડોક્ટરની પાસે અથવા તો એડમિનિસ્ટ્રેશન પાસે જ હોય। અમારું 2 મહિના પહેલા જ અમારા બધાના મોબાઈલની અંદર જે 3 ડાયરેક્ટર છે તો એના અને એક એડમિન એના મોબાઈલની અંદર જે કેમેરા તે બંધ થઈ ગયા, તો અમને ડાઉટ ગયો કે કેમ આજે ઓચિંતાના જ બંધ થઈ ગયા, કોઈ કઈ પાસવર્ડ બદલાયો છે, તો એમાં પાછું લખાણ આવ્યું કે પાસવર્ડ ચેન્જ। તો તાત્કાલિક અમે જે એજન્સી છે અમારી કે જે સીસીટીવી મોનિટરિંગ કરે છે એમને બોલાવી, તો એમણે તરત જ એના બધા પાસવર્ડ ને બધું ચેન્જ કર્યું, પણ મને એવું લાગે છે કે ઈ જે ટાઈમ ગયો કદાચ 12 થી 24 કલાકનો ગાળો ત્યારે કદાચ આ લોકોએ હેક કર્યો હોય।
ઇન્જેક્શનની ચોરી પકડવા દર્દીઓના વિડીયો બનાવવાનો કોણે અધિકાર આપ્યો? શું હોસ્પિટલમાં આવતા દર્દીઓ આ અંગે જાણતા હતા? વિડીયો વાયરલ થવાથી દર્દીઓની બદનામી થઈ તેનું શું? સવાલો અનેક ઉઠી રહ્યા છે. તેવામાં આવી મહત્વપૂર્ણ જગ્યા પર કે જ્યાં મહિલાઓની ગરિમા અને તેમનું સ્વમાન જળવાય ત્યાં કેમેરા લગાવી શકાય કે નહીં તે અમે જાણવાનો પ્રયાસ કર્યો. તો સાંભળો એક ડોક્ટર અને ભાજપના ધારાસભ્ય આ મુદ્દે શું કહે છે. દરેક લોકોને જે કોઈ પણ આવી હોસ્પિટલો છે એ તમામ લોકોને આ બાબતની સમગ્ર જાણકારી હોય જ છે. એટલે જે કોઈ દર્દી છે દર્દીની ગુપ્તતા જળવાઈ રહે અને દર્દીના માન સન્માનમાં રહીને દરેક ડોક્ટરો હંમેશા સારવાર કરતા હોય છે. પરંતુ આ કોઈ અંદર જ સ્ટાફ દ્વારા આવું કોઈ ધૃણાસ્પદ કાર્ય થયું છે ત્યારે તંત્ર દ્વારા અત્યારે આ તમામ પ્રક્રિયાની તપાસ ચાલુ છે અને એ અંતર્ગત એની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. ન તો દર્દીની ગુપ્તતા જળવાઈ કે ન તો ગરિમા. અને આ વિડીયો જે ચેનલ અને ગ્રુપમાં પોસ્ટ થયા હતા તે અન્ય રાજ્યોમાંથી હેન્ડલ થતી હોવાની સાયબર ક્રાઇમને માહિતી મળી છે. તેવામાં અન્ય રાજ્યોમાં આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે. જો કે આરોપી ઝડપાય તે જરૂરી છે, પરંતુ સવાલ અહીં પાયલ હોસ્પિટલ સામે કેમ કાર્યવાહી ન થઈ તેને લઈને ઉઠી રહ્યા છે. આ કેસમાં હવે અનેક મુદ્દા સામે આવે છે. એક તો જે મહિલાઓના વિડીયો વાયરલ થયા હતા તેમાંથી એક પણ મહિલા કેમ ફરિયાદ માટે સામે નથી આવી એક મોટો સવાલ છે. શું હોસ્પિટલે તમામ દર્દીઓ સાથે કોઈ વહીવટ કર્યો છે? બીજી બાબત એ પણ છે કે હોસ્પિટલ સામે કેમ પોલીસે કાર્યવાહી નથી કરી અત્યાર સુધી? મહિલાઓની ગરિમાનું પ્રદર્શન કરનારી હોસ્પિટલને કેમ છાવરવામાં આવી રહી છે? ત્રીજી વાત એ પણ છે કે ઇન્જેક્શનની ચોરી અટકાવવાની વાતો કરતી હોસ્પિટલે મહિલાઓને ઇન્જેક્શન અપાય છે તેવા દ્રશ્ય સીસીટીવીમાં કેમ કેદ કર્યા? કેમ ઇન્જેક્શન આપતી વખતે સીસીટીવી આડા પડતા ન રાખવામાં આવ્યા? હાલ એક આ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. ત્યારે મહિલા સુરક્ષાની વાતો કરતી ભાજપની સરકાર ક્યારે જાગશે અને ક્યારે હોસ્પિટલના સત્તાધીશો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે સૌથી મોટો અને અગત્યનો સવાલ છે.